ટી20 વર્લ્ડ કપમાં મેજર અપડેટ. અફઘાની બોલરોએ કાંગારુઓને ધૂળ ચટાડી 21 રને હરાવ્યા. ટી20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ અફઘાની ટીમે સુપર 8માં મોટો ઉલટફેર કરતા કાંગારુ ટીમને 21 રને હરાવ્યું હતું. આ મેચમાં ગુલબદ્દીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અફઘાનિસ્તાનની ટીમે ઇતિહાસ રચ્યો છે. રાશિદ ખાનની આગેવાની હેઠળની આ ટીમે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લાહ ગુરબાઝે 60 અને ઇબ્રાહિમ ઝદરાને 51 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં સમેટાઈ ગઈ હતી. પેટ કમિન્સની હેટ્રિક અને મેક્સવેલની લડાયક બેટિંગ પણ ઓસ્ટ્રેલિયાને જીતાડી ન શકી. અફઘાની ટીમ માટે ગુલબદ્દીન અને નવીન ઉલ હક જીતના હીરો બન્યા હતા. મેક્સવેલે 2023ના વનડે વર્લ્ડ કપમાં 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. હવે ટી20 વર્લ્ડ કપમાં મેક્સવેલ ફરી એકવાર ઇતિહાસના પુનરાવર્તન કરવા રમી રહ્યો હતો, પરંતુ ગુલબદ્દીન નાયબે નિર્ણાયક સમયે તેને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અફઘાનિસ્તાનની જરૂર હતી તેવા સમયે ગુલબદ્દીન નાયબે મેક્સવેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેક્સવેલે 41 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મેક્સવેલની વિકેટ પડતા જ મેચ પલટી ગઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.